છેલ્લા 4 દિવસથી ઇન્ડિગોની સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે. માત્ર 5 ડિસેમ્બરે જ 700થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. કુલ મળીને ઇન્ડિગો આ 4 દિવસમાં 1000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી ચૂકી છે. સૌથી વધુ મુશ્કેલી દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓએ ભોગવી છે. પણ સવાલ એ છે કે ફ્લાઇટ કેન્સલ થાય તો તમને રિફંડ મળે કે કેમ? જવાબ છે હા. ઇન્ડિગોની પ્લાન બી પોલિસી મુજબ જો તમારી ફ્લાઇટ રદ થાય તો તેનું ટાઈમિંગ બદલાય તો તમને 2 વિકલ્પ મળે છે. ફ્રી રીબુકિંગ, તમે તમારી ફ્લાઇટ કોઈ પણ બીજા સમયે કે દિવસે બદલી શકો છો. કોઈ વધારાનો ખર્ચ થતો નથી. અને બીજું છે ફૂલ રિફંડ. જો નવું સમય તમને અનુકૂળ ન હોય તો તમે સંપૂર્ણ રિફંડ લઈ શકો છો. રિફંડ માટે ઇન્ડિગોની વેબસાઇટ પર જઈને PNR નંબર નાખવો પડે છે. રિફંડ સામાન્ય રીતે 7 કામકાજના દિવસમાં આવી જાય છે. DGCAના નિયમો પણ સ્પષ્ટ છે. જો એરલાઇન 3 કલાક પહેલા જાણ કર્યા વગર ફ્લાઇટ રદ કરે તો મુસાફરને ₹10,000 સુધીનો મુઆવજો પ્લસ રિફંડ અથવા અલ્ટરનેટ ફ્લાઇટ આપવી પડે છે. વિલંબ વધુ હોય તો મુસાફરને હોટલ સ્ટે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ મળે છે. એટલે ફ્લાઇટ કેન્સલ થાય તો ગભરાવાની જરૂર નથી. તમારી પાસે રિફંડ, રીબુકિંગ અને કમ્પન્સેશન ત્રણેય અધિકારો સુરક્ષિત છે.